જાય છે તો આપણે હેમ આમ બોલી જઈએ છીએ, અને કોઈ વખત આપત્તિમાં વિપત્તિમાં આપણે પ્રભુનું નામ બોલાઈ જાય છે અથવા શ્રી કૃષ્ણ શરણમાં ચાલુ થઈ જાય છે, તો શું એ આપણી અયોગ્યતા કહેવાય? હા, સારો પ્રશ્ન છે. કોણ જવાબ દેશે? તને શું લાગે છે? રુચા શું? રુચા કે રુચિ? રુચા. માઇક આપો. એટલે ક્યારેક નિશાસામાં ભગવાનનું નામ બોલાઈ જતું હોય છે. કોઈ વખતે આપણે દુઃખ કષ્ટના સમયમાં યાદ કરતા હોઈએ છીએ ઠાકોરજીને, કે ભયમાં આપણે પ્રભુનું નામ લેતા હોઈએ છીએ. તો એ અયોગ્યતા છે શું આપણી? અયોગ્યતા ના કહેવાય. ન કહેવાય. એનું કંઈ કારણ આપી શકે? હા, તું બોલ. આપ માઇક આનો. કહેવાય. કારણ કે જ્યારે આપણે ખુશ હોઈએ ત્યારે આપણે ભગવાનને યાદ નથી કરતા, અને જ્યારે દુઃખી હોઈએ ત્યારે જ આપણે ભગવાનનું નામ લે છે. તો ત્યારે ભગવાન કહેશે કે જ્યારે ખુશ હોય છે ત્યારે નથી લેતો, તો હમણાં શું કામ લે છે? પણ માની લો કે કોઈ ખુશ હોય ત્યારે પણ લેતું હોય તો યોગ્યતા કહેવાય. તો વાંધો નહીં ને કંઈ. એક એવો દોહો છે, દુઃખ રે સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે હોય. દુઃખમાં આપણે યાદ કરીએ, સુખમાં નથી કરતા, પણ જો સુખમાં પણ પ્રભુને યાદ કરીએ તો દુઃખ આવે જ નહીં. એટલે સાજા હોઈએ તે વખતે જો આપણે આરોગ્ય રહે, સચવાય એવી આહાર લઈએ કે એ જાતની દવાઓનું સેવન કરીએ તો બીમાર પડીએ જ નહીં. હા, એકચ્યુઅલી અયોગ્યતા કહેવાય જ નહીં ક્યારે પણ, કારણ કે ભગવાન જે ભગવાને આપણું ફ્યુચર લખેલું છે એ આપણે કરવાના છે, એ થવાનું છે, એ થાય છે, તો પછી કંઈ તો અયોગ્યતા કહેવાય. હા, એ દૃષ્ટિથી પણ આપણે એમ કહી શકીએ કે અયોગ્યતા નહીં. પણ આપણે પુષ્ટિ માર્ગની દૃષ્ટિથી, ભક્તિ માર્ગની દૃષ્ટિથી વિચાર કરી રહ્યા છીએ. કોઈ જ્ઞાન માર્ગી તત્વચિંતક દૃષ્ટિથી આપણે વિચાર કરતા હોઈએ તો તારો ઉત્તર સાચો છે કે આ થઈને જ રહેવાનું છે, એટલે મારા ઉપર દુઃખ આવવાનું જ છે. દુઃખ આવશે તે વખતે મને ભગવાનને પ્રાર્થના કરવાની પ્રેરણા ભગવાન કરશે જ, અને મારી વાણી તે પ્રકારે ભગવાનની પ્રાર્થના કરશે જ. આ રીતે જો આપણે વિચારી રહ્યા છીએ તો પછી એ એવી વસ્તુ થઈ કે જેમાં કે શાસ્ત્ર આજ્ઞાના અનુસાર વર્તન કરવા માટેનો કે આપણે આપણી જવાબદારીથી આપણે કંઈ કરી રહ્યા છીએ એ ઇસ્યુ એમાં નથી આવી રહ્યા. પણ આપણે એ લેવલ ઉપર વિચાર નથી કરી રહ્યા. આપણે એ લેવલ ઉપર વિચાર કરી રહ્યા છીએ કે આપણે ભક્તિ માર્ગી છીએ, ભગવત સેવક છીએ. સેવક તરીકે કોઈક આપણી ડિસિપ્લિન છે, જે ડિસિપ્લિનને આપણે ફોલો કરવી જોઈએ. એમાં ભગવાને અવતાર કાળમાં આપણને સ્થાન નથી આપ્યું, તે વખતે આપણને શાસ્ત્ર અને આચાર્યોએ જે આપણને ડિસિપ્લિન શીખવાડી છે તેને વળગીને રહેવાનું છે. તો આ આપણી અનવતાર કાળની સ્થિતિ છે. એટલે જો કોઈ વખતે આપણા ઉપર કષ્ટ આવે અને આપણે પ્રભુનું સ્મરણ કરી રહ્યા છીએ, હવે એમાં બે વાત છે કે એક તો સપ્રયાસ આપણે સ્મરણ કરીએ અને એક અનાયાસ થાય, એટલે નેચરલ કોર્સમાં થઈ જાય. કોઈ વખતે આપણને જેમ લોકો જ્યોતિષને દેખાડવા જાય કે ભાઈ આવી વિપત્તિ આવી પડી તો હવે શું કરવું, પછી જ્યોતિષ આપણને એમ કે હવે આવા ગ્રહોને આવી કારણે તમને આવું થઈ રહ્યું છે, તમે આ મંત્ર જપશો તો તમારી એ બાધાઓ કે કષ્ટનું નિવારણ થઈ જશે. એવી સ્થિતિમાં જ્યારે આપણે જ્યોતિષના કહ્યા પ્રમાણે કંઈક કરી રહ્યા છીએ તો એ સપ્રયાસ થયો અને કષ્ટ આવ્યું છે. તો આપણે આપણા સૌથી વધારે સ્વજન ભગવાન છે, તો પ્રભુનું સ્મરણ આપણે કરી રહ્યા છીએ, તો એમાં કોઈ અનુચિત વાત નથી, એ તો કરવું જ જોઈએ. પણ સાથે સાથે એ વાત પણ છે, તે કહ્યું એ પણ સાચી વાત છે કે જો આપણે કેવલ કષ્ટમાં કરી રહ્યા છીએ તો કંઈક સ્વાર્થ વૃત્તિ વધારે છે આપણી, અને હંમેશા કરી રહ્યા છીએ તો પછી કષ્ટ કે કષ્ટ ન હોવું એ બંને સ્થિતિમાં પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે તો આ પ્રશ્ન જ ઊભો નથી થતો કે આપણે કોઈ અવિવેક કર્યો. હવે સ્મરણમાં અને કષ્ટને દૂર કરવા માટે તમે કંઈક કરો એવી પ્રાર્થના, એ બેમાં અંતર છે. જેમ આપણે
કહ્યું ને કે ઠોકર વાગી અને આપણે ઓ મમ્મી એવું કંઈક નીકળી જાય, બીક લાગે અને પપ્પા એવું કંઈ નીકળી જાય. તો એ રીતે આપણે ભક્તિમાર્ગીય ડિસિપ્લિનમાં હોઈએ અને નિરંતર પ્રભુનું સ્મરણ આપણે કરતા રહ્યા છીએ, તેવી સ્થિતિમાં કોઈક આકસ્મિક આપણા સાથે દુર્ઘટના થઈ અને પ્રભુનું નામ આપણાથી બોલાયું, હે ભગવાન એમ, તો એ તો અનાયાસ રિફ્લેક્સ એક્શન જેને કહેવાય કે ભાઈ મચ્છર અકરડ્યો અને હાથ આપોઆપ ત્યાં પહોંચી જાય. એમાં કોઈ આપણે કેલ્ક્યુલેશન નથી કર્યું કે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે, કઈ જાતનો મચ્છર છે, કેટલું એણે અંદર ઘુસાડ્યું છે પોતાની ચાંચને, કે એ બધું કંઈ પણ કર્યા વગર નીંદરમાં પણ એવું થઈ જાય. સવારે આપણે જાગીએ ત્યારે બધા દાગા હોય ત્યારે ખબર પડે કે મોટો હત્યાકાંડ થઈ ગયો છે. તો એ અનાયાસ થઈ જાય છે. તો આપણા શરીરમાં કુદરતે એવી જાતની આત્મરક્ષા માટેની સુવિધા આપી છે કે જે આપણે એકદમ જાગૃત ન હોઈએ ત્યારે પણ એ કામ કરતી રહે. એમ પાંપણ એકદમથી બંધ થઈ જાય કે હાથ આપણો આમ આવી જાય, અચાનક કોઈ સ્પીડમાં સ્કૂટર પાસેથી નીકળે તો અચાનક હટી જઈએ, તો આપણને પણ ખબર ન પડે કે આપણે એટલું ફાસ્ટ કેમ એક્શન લઈ શક્યા, કે કોઈ ગ્લાસ કાચનો લઈ જતા હોય અને પડી જાય ને એકદમથી વચ્ચેથી પાછું આપણે પકડી લઈએ. આવું બધું થાય છે ને. તો એ બધું અનાયાસ થઈ રહ્યું છે, એમાં આપણે કોઈ વિચાર ચિંતન કરીને નથી કર્યું. એવી રીતે ભગવત નામ પણ નિશાસાના રૂપમાં કે ઠોકર લાગી ગઈ ને એ રીતે કે કોઈ કષ્ટના સમયમાં થાય તો એ અયોગ્યતા નથી. સમજી પીયો? હા, તારો કોઈ પ્રશ્ન હતો ને? એ તો હિસ્ટોરિકલ હતો, એ અત્યારે હમણાં ન લઈએ. બીજો કોઈ સવાલ હતો? હા, નહીં થઈ ગયું તો આગળ વધીએ. ચાલો, હવે જુઓ, તમને જે ટ્રાન્સલેશન આપેલું છે એમાં એની સમરી બ્રીફ આપેલી છે કે 47 શ્લોક આના છે પહેલા અધ્યાયના. એનું નામ આપણે જોઈ ગયા છીએ, અર્જુન વિષાદ યોગ. આ પ્રસંગ ગીતાનો કઈ રીતે મહાભારતમાં વણાયેલો છે એ પણ આપણે જોઈ ગયા કે ભીષ્મ પર્વના 25મા અધ્યાયથી મહાભારત શરૂ થાય છે અને સંજયે ધૃતરાષ્ટ્રને, જે દેખી ન શકતો હતો, એને આ આખી ઘટના સંભળાવી છે. એમાં ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ પણ એમણે સંભળાવ્યો છે. 1 થી 11 શ્લોકમાં તમે તમારા પાસે જે લિટરેચર એમાં પણ જોઈ શકો છો કે જ્યારે યુદ્ધ શરૂ થયું, એટલે શરૂ થવાની તૈયારી હતી, ત્યારે અર્જુને ભગવાનને એવી વિનંતી કરી કે તમે મને જેમની સાથે લડવાનું છે એ બંને પક્ષના વચ્ચે લઈ જઈને એને ઊભો રાખો રથ, કે જેથી હું જોઈ શકું કે હું કોની સાથે યુદ્ધ કરીશ. જેમ ક્રિકેટર છે બેટિંગ કરે તેના પહેલાં આજુબાજુ નિરીક્ષણ કરે ને બધાની પ્લેસમેન્ટ ફિલ્ડર્સની કેવી રીતે થયેલી છે, તો પછી એને ખબર પડે કે ક્યાં પેસેજ છે જ્યાં આપણે સ્ટ્રોક મારી શકીએ કે વધારે રન ચેઝ કરી શકીએ. એમ અર્જુને પણ ભગવાનને એવી પ્રાર્થના કરી. એટલે ત્યાં એ પ્રસંગના પહેલાં પણ ધૃતરાષ્ટ્રના મનમાં એ સવાલ થયો હતો કે મને પહેલાં એ કહો કે કોના પક્ષમાં છે, અને જેને આપણે ગણ્યમાન્ય કહીએ, ઉલ્લેખનીય, કે જે લોકો યુદ્ધમાં પ્રમુખ ભૂમિકા ભજવી રહ્યા છે, એવા લોકો કોણ છે એ મને જણાવો. એટલે ત્યારે સંજયે બધા ગણાવ્યા છે કે ભાઈ આ પક્ષમાં આ લોકો છે, આ પક્ષમાં આ લોકો છે. તે પછી તે વખતની ટ્રેડિશન પ્રમાણે યુદ્ધ ભૂમિ ઉપર શંખનાદ થયો છે. એટલે યુદ્ધ શરૂ થવા માટેનું એ મંગલાચરણ ગણાય. અને તે વખતે એવા શંખ બહુ દુર્લભ અને એવો ખતરનાક અવાજ કરનારા હોય કે અવાજ ઉપરથી લોકો ઓળખી કાઢે કે આ કોનો શંખ છે. અત્યારે રિંગટોનથી જેમ આપણે ઓળખીએ છીએ એવી રીતે તે સમયમાં યુદ્ધની અંદર શંખથી એ રીતે ઓળખાતા હતા. અને એવો ભયાનક શંખનો નાદ થતો કે શત્રુ છે એ શંખના અવાજથી જ મોતિયા મરી જતા એમના. અને એ શંખ પ્રસિદ્ધ હતા, એમના નામ હતા દરેકના, એનું બધું વર્ણન છે. તે પછી અર્જુનને ભગવાનને વિનંતી કરી કે તમે મને બે સેના વચ્ચે લઈને જાઓ અને હું જોઈ શકું. એટલે તે વખતે અર્જુને બંને સેનાઓનું નિરીક્ષણ કર્યું. એનું વર્ણન 20 થી 27 શ્લોકમાં છે. અને 28 થી 43 શ્લોક એટલે 47 શ્લોક સુધી
અર્જુનને અવલોકન કર્યા પછી એને મનમાં એવું થયું કે આમાં તો બધા મારા સગાવાલા જ છે અને યુદ્ધ કરીને અમને જે રાજ્ય મળવાનું છે એ રાજ્ય જે સગાવાલાઓની સાથે અમારે ભોગવવું છે, એમને મારીને ને પછી મને આ રાજ્ય પ્રાપ્ત કરવાનો શું હેતુ છે, એવો એને શોક થયો, એવું વૈરાગ્ય થયો, એવું દુઃખ ઉપસ્થિત થયું. એટલે એકદમ ડિસ્ટર્બ થઈ ગયો છે. એ આખો એનો વિષાદ, એ વિષાદ અર્જુનના શબ્દોમાં જ અહીંયા વર્ણવાયો છે. હવે આ જે વાતો છે બધી એ ધૃતરાષ્ટ્રને કેવી રીતે ખબર પડી, એના માટે આપણે જેમ જોયું કે સંજયને એ કાર્ય સોંપવામાં આવ્યું. ધૃતરાષ્ટ્ર અંધ હતા, યુદ્ધભૂમિ ઉપર નહીં હતા. ત્યારે ભીષ્મના મૃત્યુના સમાચાર કે શરસૈયા ઉપર ઓઢવાના સમાચાર મળ્યા ત્યારે એની ઉત્કંઠા વધી ગઈ. તો કેવી રીતે એ યુદ્ધનો લાઈવ ટેલિકાસ્ટ સાંભળી શકે, એના માટે મહર્ષિ વેદવ્યાસજીએ, આમાં આપણે જોઈ શકીએ છીએ કે જે વેદવ્યાસજી છે એમણે સંજયને દિવ્ય દૃષ્ટિ આપી. એટલે હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રના મહેલમાં બેઠા બેઠા સંજય યુદ્ધભૂમિ ઉપર જે થઈ રહ્યું છે અને જે થઈ ચૂક્યું છે એ બંને વાતો એમણે ત્યાં એમને સંભળાવી. જે થઈ ચૂક્યું છે એ તે વખતે તો સંજય પોતે ત્યાં ઉપસ્થિત હતા, અને હવે જે થવાનું છે એના માટે એમને દિવ્ય દૃષ્ટિ વેદવ્યાસજીએ આપી. એ કોઈ ટેલિસ્કોપિક હશે કે યોગને આ સામર્થ્યથી આવતી. આપણે તમે ચતુર્થ સ્કંદનું સાંભળ્યું હશે તો તમને ખ્યાલ હશે, એક પ્રસંગ એમાં એવો વર્ણવાયો છે કે ધ્રુવજી જે વખતે તપસ્યા કરવા માટે ગયા ત્યારે એમણે ધીરે ધીરે પોતાની તપસ્યાને કઠોર બનાવતા ગયા. પહેલાં 2 સમય ભોજન કરતા હતા, પછી 1 સમય ભોજન કરવાનું શરૂ કર્યું. ભોજનમાં ફળ વગેરે કંદમૂળ એવું લેતા હતા, એના સ્થાને એમણે પાંદડા અને એવું બધું ખાવાનું શરૂ કર્યું. પછી કેવલ જલ લેતા, પછી કેવલ વાયુ લેતા, પછી ઊભા રહીને, તે પછી એક પગ ઊભા રહીને, પછી શ્વાસ લેવાનું પણ એમણે બંધ કર્યું. એવું કઠોર તપ કર્યું. અને જ્યારે ધ્રુવજીએ શ્વાસ લેવાનું બંધ કર્યું ત્યારે એમની એવી અવસ્થા થઈ ગઈ હતી કે એમનો શ્વાસ અને જગતના સમગ્ર જેટલા પણ પ્રાણીઓ છે એમનો શ્વાસ બંને એક થઈ ગયો. અને ધ્રુવજીએ જે વખતે શ્વાસ બંધ કર્યો એની સાથે બધાના શ્વાસ બંધ થઈ ગયા. તો એ એક એવી પ્રક્રિયા છે કે જે કોઈક સાધનાથી એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે કે આપણે આપણા મનને બીજા મનને એક કરી શકીએ. તે જ રીતે કોઈક એવી સામર્થ્ય છે એ સંજયને વ્યાસજીએ પોતાની શક્તિથી આપી કે એ સ્થાનમાં બેઠા બેઠા જેમને યુદ્ધમાં જે થઈ રહ્યું છે બધું જ ખ્યાલમાં આવે. તો એ સંજયને દિવ્ય દૃષ્ટિ આપી રહ્યા છે. અને એ આપ્યા પછી અહીંયા ધૃતરાષ્ટ્રે સવાલ પૂછે છે કે હે સંજય, ધર્મના સ્થાન એવા કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી ભેગા થયેલા મારા પુત્રો અને પાંડવોએ શું કર્યું? આવો સવાલ ધૃતરાષ્ટ્રે સંજયને કર્યો. જો ધૃતરાષ્ટ્રના શબ્દો ઉપરથી એને મારા પુત્રો એમ પોતાના પક્ષમાં કૌરવો છે એના પ્રત્યે કેટલું મમત્વ છે, અને પાંડવો એટલે એ કંઈક બીજા છે. શરૂઆતમાં એવી સ્થિતિ ન હતી, કેમ કે પાંડુ રાજા વનમાં મૃત્યુ થઈ ગયું અને પાંડવોનો જન્મ થયો ત્યારે માદ્રી અને કુંતી એ બંને 5 પુત્રોને સાથે લઈને ને પછી હસ્તિનાપુર આવ્યા. અને એ પાંડવો અને કૌરવો સાથે જ ઉછર્યા છે. ત્યાં સુધી ધૃતરાષ્ટ્રના મનમાં ક્યારેય પણ એવો સવાલ નહોતો થયો કે આ કોણ અને આ મારા ને આ પારકા. પણ જ્યારે હક્કની વાત આવી કે પાંડુ રાજાના હક્કનું રાજ્ય છે એ પાંડવોને મળવું જોઈએ, ત્યારે આ ભેદ થઈ ગયો કે આ મારા અને આ પારકા. તો ધૃતરાષ્ટ્રે આ સવાલ કર્યો કે ત્યાં શું કર્યું? તે પછી સંજય બોલે છે. તું વાંચીશ આમાં? માઇકમાં વાંચ. તે સમયે પાંડવોના સૈન્ય વ્યૂહમાં ગોઠવાયેલું જોઈને રાજ દુર્યોધન આચાર્ય પાસે જઈને નીચે પ્રમાણે વચન બોલ્યો.
બોલ્યો. હા, હે આ આચાર્ય, સંજય કહી રહ્યો છે. હવે ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો ઉત્તર સંજય આપી રહ્યા છે. બેસી જા. કે તે સમયે પાંડવોના સૈન્યને વ્યૂહમાં ગોઠવાયેલું. વ્યૂહ એટલે એક જાતની સ્ટ્રેટેજિક પોઝિશન છે યુદ્ધ માટેની. કઈ રીતે જૂના સમયમાં યુદ્ધ એમ થતું કે સંતાઈને ને પાછળથી કોઈને મારી નાખવા કે આપણના કેટલાક ખાસ નિયમો હતા. એક નિયમ એ હતો કે સૂર્યોદય થાય ત્યારે યુદ્ધ શરૂ થાય અને સૂર્યાસ્ત થાય તે વખતે યુદ્ધ બંધ થઈ જવું જોઈએ. એટલે રાતના અંધારામાં કોઈ પણ આવીને કોઈને મારી જાય એ વસ્તુ માન્ય ન હતી. એ બંને પક્ષો બધા જ લડનારાઓ આ નિયમને ફોલો કરતા, એટલે કોઈ પણ એકબીજા સાથે છેતરાતા નહીં. એવો અવિશ્વાસ પણ કોઈના મનમાં ના આવતો કે આપણે સૂઈ રહીશું ને કોઈ આવીને મારી જશે. એટલે બધા લોકો બહુ એકદમ આરામથી રાતના સૂઈ શકતા. બીજા નિયમો કેટલાક એવા હતા કે જેમ દરેકની અલગ અલગ સામર્થ્ય હોય. પદાતિ જેને કહેવાય, એટલે જે લોકો પગે જમીનમાં ચાલી અને યુદ્ધ કરતા હોય. કેટલાક રથ ઉપર હોય, ઘોડા ઉપર હોય, હાથી ઉપર હોય, ઊંટ ઉપર હોય. તો કોઈક સવાર હોય ને કોઈક સવાર ન હોય તેવા સૈનિકો હોય. એમાં એવો નિયમ હતો કે સૈનિક હોય એને કોઈ ઘોડે સવાર મારી ન શકે. એક લડાઈ કરનારો હોય શકે. એકના હાથમાં ગદા હોય, એકના હાથમાં તલવાર હોય તો એ બંને ન લડી શકે. બંને ગદાવાળા હોવા જોઈએ અથવા બંને તલવારવાળા હોવા જોઈએ. આવા કેટલાક નિયમો હતા. મહારથી કે રથી દરેકની ક્ષમતા પ્રમાણે એ લોકોને, જેમ અત્યારે હોય ને કે એક કર્નલ હોય કે એક બ્રિગેડિયર હોય ને પછી સાર્જન્ટ હોય, સામાન્ય ટ્રૂપ્સ હોય, એમ એ લોકોની જે પદવી કહેવાય જેને, તે પ્રમાણે જો કોઈ રથી છે તો એ રથી સાથે જ યુદ્ધ કરે, મહારથી છે તો મહારથી સાથે જ યુદ્ધ કરે. બીજા નિયમો એ હતા કે કોઈ વ્યક્તિ જઈ રહ્યો છે, કોઈની સાથે હજી એને જોડીદાર મળ્યો નથી લડવા માટે, તો પાછળથી આવીને કોઈ એને મારી ન શકે. બીજી વાત, લડતા લડતા કોઈના હાથમાંથી શસ્ત્ર નીચે પડી જાય તો એને મારી ન શકાય. એ ઉપાડે પછી જ એના સાથે યુદ્ધ થઈ શકે. યુદ્ધમાં જેમણે ભાગ ન લીધો હોય એવા પશુ હોય કે એવા નગરજનો હોય, એ લોકોને પણ કોઈ શત્રુ મારી ન શકે. એટલે જૂના સમયમાં જ્યારે ભારતના બહારથી મુસલમાનો, ગ્રીક, પઠાણો આ બધા લોકો ભારતમાં આવ્યા, તે વખતે ભારતની યુદ્ધની મેથડ જોઈને એમને બહુ આશ્ચર્ય થતું. કેમ કે તે વખતે ભારતમાં યુદ્ધ થતું તો ખેતરમાં લોકો આરામથી ખેતીવાડીનું કામ કરતા, ગાયો ચરાવનારા ફર્સ્ટ ક્લાસ યુદ્ધના ક્ષેત્રના આસપાસ ગાયો ચરાવતા હોય, એમને કોઈ ટેન્શન જ નહીં. કેમ કે એમને કોઈને કંઈ ડિસ્ટર્બન્સ થાય જ નહીં. પ્રજાજનોની અંદર પણ, જે ગામની અંદર રહેનારા હોય એ લોકોને પણ કોઈ ટેન્શન નહીં. કેમ કે ત્યાં પણ કોઈ લૂંટફોટ કરશે, કોઈ આગ લગાવી જશે, કોઈ આપણને ઉપાડી જશે, એવો કોઈ ભય આપણા ભારત દેશમાં ક્યારે પણ યુદ્ધ સમયે પણ રહેતો નહીં. કેમ કે બધા આ રૂલને ફોલો કરતા. તમને આશ્ચર્ય થશે એ જાણીને કે ભારતના આ જે યુદ્ધના નિયમો હતા એને જાણ્યા પછી યુનાઇટેડ નેશને એ નિયમોને આજની તારીખમાં વિશ્વની અંદર યુદ્ધના નિયમો તરીકે સ્થાન આપ્યું છે. ભારતના યુદ્ધ નિયમો જ્યાં સુધી જાણ્યા નહોતા ત્યાં સુધી બીજા લોકો જંગલીની માફક લડતા. એટલે કોઈને પણ મારી નાખો, કોઈને પણ જલાવી દો, કોઈને પણ લૂંટી દો. માણસ, કોઈ શત્રુ સેના ત્યાંથી પસાર થઈ હોય એના વચ્ચે કોઈ ગામ હડફેટમાં આવી ગયું તો એ કબ્રસ્તાન બની જાય, સ્મશાન બની જાય. ત્યાં કોઈ તમને મનુષ્ય જીવતો જોવા ન મળે. એટલે જે લોકો લડતા નથી, નગરજનો છે, એમને પણ વગર ફોકટના મારી નાખતા. તો એ જંગલિયત જે હતી એ જંગલિયતને લોકો હવે સમજતા થયા અને ભારતના જે યુદ્ધ નિયમો હતા તે પ્રમાણે એ લોકોએ હવે આજે યુદ્ધના નિયમો બન્યા છે. તે જ રીતે કોઈ લડતા લડતા કોઈ એક વ્યક્તિએ એમ કહી દીધું કે ચલો હવે હું તારા શરણે છું, મેં હાર માની લીધી, તો હવે એને મારવાનો નહીં, એ યુદ્ધબંધી થાય. અને યુદ્ધબંધી છે એ જેને શરણાગત થયો હોય એણે એની રક્ષા પણ કરવાની, એણે એનું પાલન પોષણ પણ કરવાનું. એની નજરમાં રહે, એના સામે એ મનુષ્ય સ્વભાવ છે, ક્યારેક દગો કરી દે, એમ એના ઉપર બંદોબસ્ત રહે બધો ચાંપતો, પણ એને મારી ન શકાય. તે જ રીતે યુદ્ધના અંદર એકબીજા રાજાઓની વચ્ચે એક ફ્રન્ટમાં યુદ્ધ ચાલતું હોય અને બેકમાં
સંધિની વાર્તાલાપ પણ થતી હોય. એમાં એક કોઈ મેસેન્જર એક રાજાના તરફથી બીજાના તરફ જાય તો જે પણ યુદ્ધનો સંદેશવાહક છે કે દૂત જેને કહેવાય, એ મેસેન્જરને કોઈ પણ રીતે કોઈએ મારવાનું નહીં, એને એકદમ રિસ્પેક્ટ આપવાની, એઝ ઇફ કે રાજા પોતે આવ્યો છે. એટલે તમને ખ્યાલ હશે કે જ્યારે ભગવાન પાંડવોના સંદેશવાહક બની અને વિરાટ સભામાં પધાર્યા તે વખતે દૂત કોને કહેવાય, દૂતના શું નિયમો હોય અને રાજાએ કેવી રીતે એને રિસ્પેક્ટ આપવી જોઈએ, એની બહુ લાંબી લચક ચર્ચા ત્યાં થઈ છે. કેમ કે દુર્યોધન તે વખતે પોતાનો કંટ્રોલ ગુમાવી બેઠો હતો. જ્યારે ભગવાને એમ કહ્યું કે રાજ્ય ન આપો અડધું તો કાંઈ નહીં, 5 ગામ તો આપો, ત્યારે દુર્યોધનની ખોપડી એકદમ આઉટ થઈ ગઈ અને એણે કહ્યું કે પકડી લો આને ગુવાડિયાને અને મારો, એવું એણે કહ્યું. કેમ કે ભગવાનની સ્ટેટસ તો રાજા તરીકેની પણ ન હતી. દ્વારકામાં પણ ભગવાન રાજા ન હતા, મિનિસ્ટર હતા, ઉગ્રસેન રાજા હતા. તો એણે બધી જ રિસ્પેક્ટ મૂકી દીધી. અને તે વખતે ભીષ્મને એ લોકોએ કહ્યું કે હવે આ તારા જે વાણી છે એના ઉપરથી જ ખબર પડી રહી છે કે તારું ભવિષ્ય શું છે. તો આ બધા કેટલાક નિયમો હતા. આ જે વ્યૂ છે એ વ્યૂ પણ એનો જ એક પાર્ટ છે કે જ્યારે યુદ્ધ થાય તે વખતે પ્લેન ગ્રાઉન્ડમાં યુદ્ધ થતું, કોઈ જંગલની અંદર કે કોઈ ગુફાઓમાં કે પહાડમાં સંતાઈને ને એ જાતના છલકપટથી યુદ્ધ ન થતું. જે હોય તે સામે છાતીએ યુદ્ધ કરો, જેમાં જે જીતે તે જીત્યો. એટલે વ્યૂહની રચના એવી રીતે થતી, એમાં બંને પક્ષના જે સેનાપતિઓ છે, અનુભવી યુદ્ધના નાયકો છે, એ લોકો જોતા કે સામે પક્ષે કેટલા લોકો છે, તે પ્રમાણે આપણે યુદ્ધ ગોઠવવું. તમે એક વ્યૂહનું નામ સાંભળ્યું હશે અભિમન્યુના પ્રસંગમાં, ચક્રવ્યૂહ સાંભળ્યું છે ને? એ ચક્રવ્યૂહ છે એ પણ એક જાતનો વ્યૂહ છે. એની એરેન્જમેન્ટ એ રીતે સેનાની થાય ચક્રની માફક, અને પછી એમાંથી એક એક ચક્રને ભેદીને અંદર પ્રવેશીને પછી છેલ્લે જઈને ને મુખ્ય લડનારાઓ છે આપણને મળે. તો એ વ્યૂહને અહીંયા સંજય કહી રહ્યો છે કે દુર્યોધને સૌથી પહેલાં ભીષ્મ પિતામહ હતો, શરસૈયા ઉપર હતા, એટલે કોઈ નવો સેનાપતિ જોઈએ, એટલે દ્રોણાચાર્યને સેનાપતિ બનાવ્યા. અને સેનાપતિ બનાવીને એને દ્રોણાચાર્યને કહ્યું કે ચલો આપણે આપણો આજનો વ્યૂહ છે જોઈએ. કેમ કે પાંડવોએ પોતાની કોઈક વિશિષ્ટ વ્યૂહરચના કરી હતી. એ વ્યૂહરચનામાં એટલા લાખ લોકોને એરેન્જ કરવા એ કેટલી મોટી ટ્રેનિંગ હોય ત્યારે થઈ શકે. આપણને જેમ આટલા 100 જણા છે એમને સિટિંગ અરેન્જમેન્ટ કરતાં અડધો કલાક નીકળી જાય કે તું અહીંયા બેસ, તું ત્યાં બેસ. અને તે વખતે તો સેનાપતિ ડિક્લેર કરે કે આ વ્યૂહ છે, એટલે આપોઆપ લાખો સૈનિકો પોતાની પ્લેસ શોધી અને એકોર્ડિંગલી નામ જ કહેવાનું છે કે આજથી શેન વ્યૂહ છે કે ચક્ર વ્યૂહ છે કે કોઈ સર્પ વ્યૂહ છે, એવા કંઈ પણ નામ આપો એટલે આપોઆપ એ લોકો એ રીતે ગોઠવાઈ જાય. પાછા એ વ્યૂહની જાણકારી શત્રુ સેનાને મળવી ન જોઈએ, એટલે એના કોડવર્ડ હોય તે રીતે એ વ્યૂહ ગોઠવાય. કોડવર્ડ પણ દરરોજના બદલતા રહેતા હોય, કેમ કે જેમ સામે આપણે કોડવર્ડ રાખીએ એમ બીજા પણ રાખતા હોય, એ લોકો પણ એ કોડને બ્રેક કરી દે. એટલે એટલી ગુપ્તતાથી આ બધું કાર્ય. અત્યારે યુદ્ધ થાય એમાં પણ આવું જ બધું હોય છે. તો હવે જુઓ દુર્યોધન શું કહી રહ્યો છે. હા, ચાલતું વાંચ 3જો શ્લોક. હે આચાર્ય, આપના બુદ્ધિશાળી શિષ્ય દ્રુપદ પુત્રએ વ્યૂહમાં ગોઠવાયેલી હે પાંડવપુત્રોની આ મોટી સેના જુઓ. હે આચાર્ય, કે આ દ્રુપદનો પુત્ર છે, દ્રૌપદીના પિતા અને એમની પુત્રી દ્રૌપદી. તો તે વખતે પાંડવના પક્ષમાં સેનાપતિ દ્રુપદ રાજા હતા. એમણે જે વ્યૂહ ગોઠવ્યું હતું, એમણે કહ્યું કે તમે જુઓ આ જબરજસ્ત એમની સેના. આગળ કોણ વાંચે છે? ગુજરાતી ફ્લુઅન્ટ હોય તો હા, તિલકને. અહીં યુદ્ધમાં ભીમ અને અર્જુન સમાન મોટા ધનુષવાળા શૂરવીર યુયુધાન વિરાટ મારથી દ્રુપદ, ધૃષ્ટકેતુએ, ચેકિતાન, વીર્યવાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ, મનુષ્યોમાં શ્રેષ્ઠ સભ્ય, પરાક્રમી યુદ્ધામન્યુ, વીર્યવાન, ઉત્તમ મૌજા, સૌભદ્ર અને દ્રૌપદીના પુત્રો સર્વ મહારથીઓ છે. આ બધા મહારથીઓ ગણાવ્યા. મહારથીનો મતલબ એ છે કે જે 1000 કે 10,000 યોદ્ધાઓ સાથે એકલો લડી શકે, એ મહારથી. એવી રીતે એની ક્ષમતા છે એ ગણવામાં આવતી.
તો આ બધા પાંડવોના પક્ષમાં આવેલા મહારથીઓના નામ ગણાવ્યા. હવે આગળ આ તરફથી કોઈ પાછળ આદિતિ તું વાંચીશ? ગુજરાતી આવડશે વાંચતા? આવડશે? થોડું થોડું આવડે, જેવું આવડે એવું છે. 7મો શ્લોક. અહીં 7મો શ્લોક. હે દ્વિજોત્તમ, આપણામાં પણ જે મારા સૈન્યના પ્રસિદ્ધ નાયકો છે તે સાંભળો. આપણામાં પણ જે મારા સૈન્યના પ્રસિદ્ધ નાયકો છે તે સાંભળો. આપણાને સંજ્ઞા માટે તેઓના નામ કહું છું. એટલે શત્રુના મહારથીઓને બતાવ્યા પછી હવે પોતાના સેનાના મહારથીઓ તરફ એ નિર્દેશ કરી રહ્યો છે કે હવે આપણા પક્ષને પણ જોઈ લો. ચલો આગળ. હા. સંગ્રામ જીતનાર આપ ભીષ્મ, કર્ણ અને કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તી. સૌથી પહેલાં માખણ પાલિશ કરી રહ્યો છે, એમને ગણાવી રહ્યો છે. સૌથી પહેલાં તો આપ પોતે, દ્રોણાચાર્ય સેનાપતિ છે ને, એટલે કહી રહ્યો છે કે સૌથી મહારથી તો પહેલાં તમે છો, તે પછી આ બધા. આગળ એને ઓન જ રાખો. મારા માટે જીવોનો ત્યાગ કરનાર અન્ય બહુ શૂરવીરો ભિન્ન ભિન્ન શાસ્ત્રથી પ્રહાર કરનાર છે. સર્વે યુદ્ધમાં કુશળ છે. આગળ ચલો. રુચિ લઈ લે. રુચા. ભીષ્મથી અભિરક્ષિત આપનું આ સૈન્ય તેમને જીતવા અશક્ત છે, પરંતુ ભીમથી અભિરક્ષિત તેઓનું આ સૈન્ય શક્તિશાળી છે. આગળ લઈ લે, બોલી લે. તેથી તમે બધા વિભાગ પ્રમાણે સર્વ માર્ગમાં ઊભા રહીને ભીષ્મનું જ રક્ષણ કરો. હવે જુઓ, ભીષ્મ છે એ મહારથી છે. હજી ભીષ્મ સંજયે પહેલેથી શરૂઆત કરી છે, એટલે યુદ્ધની શરૂઆતમાં સંજય શું થયું એ કહી રહ્યા છે. ભીષ્મને અહીંયા બહુ મોટા યોદ્ધા તરીકે વર્ણવી રહ્યા છે, પણ પાછો દુર્યોધનને ભીમનું પરાક્રમ પણ યાદ આવી રહ્યું છે, એટલે એના ટાંટિયા ધ્રુજે છે કે મને એવું લાગે છે કે આમ તો ભીષ્મ આપણા રક્ષણ કરનારા છે, પણ સામે ભીમે એવો છે કે બંનેનો પલડું છે એ ઇક્વલ હોય એવું લાગે છે. એટલે તમે બધા લોકોને દ્રોણાચાર્યને કહી રહ્યા છે કે તમે સૌથી પહેલાં એટલું ધ્યાન રાખજો કે ભીષ્મને કોઈ મારી ન જાય, ભીષ્મની રક્ષા તમે કરતા રહેજો. તો એમ કહી અને એણે પોતાના અંદર જે લેક ઓફ કોન્ફિડન્સ છે એ દુર્યોધનનો આમાં દેખાઈ રહ્યો છે. હવે સંજય કહી રહ્યા છે. આગળ બોલો. આપ. હા હરિપ્રિયા. હા ચલ છોટું બોલ. તેને હર્ષ ઉત્પન્ન કરનાર કુરુવૃદ્ધ પ્રતાપી પિતામહે મોટેથી સિંહનાદ કરી શંખ વગાડ્યો. એટલે જેમ એમણે કહ્યું કે તમે ભીષ્મની રક્ષા કરો, એટલે ભીષ્મે હાથ ઊંચો કર્યો કે ભાઈ હા બરોબર છે. એમણે શંખ વગાડ્યો જોરથી. પછી ફટાફટ બોલો, એટલી વાર ન. પછી શંખો, ભેરીઓ, પણવ, આનક અને ગોમુખ એકદમ વાગ્યા. તે અવાજ તુમુલ થયો. એટલે તે વખતે જ આપણે ગુજરાતીમાં શબ્દ છે ને રણશિંગા, રણભેરી. એટલે યુદ્ધ થાય તે વખતે સૈનિકોને શુરાતન ચઢાવવા માટે બધા એ ડ્રમ ને બધું વગાડે. આજે પણ તમે જોતા હશો કે સ્વતંત્રતા દિવસમાં પરેડ નીકળે ત્યારે આખી બેન્ડ પાર્ટી હોય છે. એ પર્ટિક્યુલર એ બ્રિગેડ હોય કે પ્લાટૂન હોય, એ લોકોની એ પોતાની બેન્ડ પાર્ટી હોય છે જે એ લોકોને શુરાતન ચડાવે. તો તેવી રીતે તે સમયમાં ભેરી, પણક, પણવ, આનક, ગોમુખ આ બધી જાતના વાદ્યો હતા જે વગાડતા હતા બધા. એક ઉત્સવ જેવો માહોલ હતો. પ્રાચીન સમયમાં જે યુદ્ધ હતું એ યુદ્ધમાં કોણ શત્રુ છે, કોણ મિત્ર છે, ક્યાં ધર્મ છે, અધર્મ છે, એ બધી બીજી વાતો છે, પણ લડનાર છે એને એમ લાગતું કે આ અમારા માટે બહુ મોટો મહાયજ્ઞ થઈ રહ્યો છે અને એમાં જીતશું તો શ્રેય મળશે, હારશું તો અમને સ્વર્ગ તો મળશે જ, એનાથી ઓછું કંઈ નહીં મળે. એટલે યુદ્ધની અંદર જે સામી છાતીએ લડતા જેનું મૃત્યુ થાય એને સ્વર્ગ મળે જ, એવી જાતનો શાસ્ત્ર પણ કહે છે. એટલે લડવાના માટે બધા યોદ્ધાઓ અમને ક્યારે યુદ્ધ મળશે, ક્યારે યુદ્ધ મળશે, બાઉં ફળકતી રહેતી એમની.
એટલે એટલા ઉત્સવથી યુદ્ધને વધાવી રહ્યા છે. પછી શ્વેત અશ્વોથી